શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. અધ્યાય 4ના 3 શ્લોક આપણે વિગતે સમજ્યા છીએ. આજે ચોથો શ્લોક સમજીશું, જેમાં અર્જુન જિજ્ઞાસાપૂર્વક ભગવાનના પૂર્વજન્મોને જાણવા માગે છે. પ્રથમ આપણે શ્લોક 4નું પઠન કરીએ, પછી વિગતે સમજીએ. શ્લોક 4. અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમેતદ્વિજાનીયામ ત્વમાદો પ્રોક્તવાનિતિ. અર્થાત અર્જુન ભગવાનને કહી રહ્યા છે કે આપ જણાવો છો કે આપે આ જ્ઞાન સૌપ્રથમ સૂર્યને આપ્યું હતું, સૂર્યએ મનુને આપ્યું હતું, મનુએ ઇક્ષ્વાકુને આપ્યું હતું. આપનો જન્મ હમણાં જ થયો છે. થોડાક વર્ષો પહેલાં વાસુદેવજીને ત્યાં, જ્યારે સૂર્ય તો પૃથ્વીના પ્રારંભથી છે, આપે હમણાં અવતાર થયો હોવા છતાં પૃથ્વીના પ્રારંભથી જે લોકો ઉત્પન્ન હતા એમને જ્ઞાન કઈ રીતે આપ્યું હતું એ મને સમજાવો. અહીં અર્જુન ભગવાનની વાત પર શંકા નથી કરતા અને કોઈ તર્ક પણ નથી કરતા, પરંતુ અર્જુન જાણવા માગે છે કે આપનો અવતાર હમણાં થયો છે અને આપે પૃથ્વીના આરંભથી સૂર્યને જ્ઞાન કઈ રીતે આપ્યું. અહીં સામાન્ય માનવીની પણ આવી જિજ્ઞાસા થાય, આપણને પણ થાય કે તમારા જન્મ પહેલાં તમે કોઈને કઈ રીતે જ્ઞાન આપ્યું હોય. કૃષ્ણ ભગવાન આગળને 5મા શ્લોકથી આપણને વિગતે સમજાવશે. ભગવાન કહે છે કે કોઈ પણ માનવના અનેક અવતારો થઈ ગયા છે અને અનેક અવતારો થવાના છે. તારા પણ અનેક અવતાર થયા છે અર્જુન, અને મારા પણ થયા છે. પરંતુ તું માનવ હોવાના કારણે તારા અવતારો વિશે જાણતો નથી. જ્યારે હું ભગવાન છું એટલે મને મારા પૂર્વ અવતારોનું જ્ઞાન છે, અને મેં મારા પૂર્વ અવતારોમાં અર્જુનને આ જ્ઞાન આપેલું છે. અહીં ભગવાન ભગવદ્ ગીતામાં પહેલી વાર અર્જુનને એવું કહે છે કે તું મને સખા સમજે છે, મિત્ર સમજે છે, પરંતુ ખરેખર હું ભગવાન છું, ભલે તારો સખા હો. હવે 5મા અધ્યાયમાં 5મા શ્લોકમાં ભગવાન વિગતે આ બાબત અર્જુનને સમજાવી રહ્યા છે. એ હવે પછીના શ્લોકમાં આપણે સમજીશું. જય શ્રી કૃષ્ણ.